અધિકરણ 10 સાંગ્રામિક અધ્યાય 1 સેનાનો પડાવ શિબિર. હવે સેના તથા રાજાનો નિવાસ, જેને કોટ, કિલ્લો, દુર્ગ કે શિબિર કહેવાય છે, તેનો વિચાર કરવામાં આવશે. પહેલા કહેવામાં આવ્યું છે કે કદી પણ એક જ જગ્યાએ સેના તથા શસ્ત્રો રાખવા નહીં, પણ દેશમાં જુદા જુદા ભાગોમાં વહેંચી નાખવા, જેથી દગાબાજીથી એક શિબિરનો નાશ થઈ જાય તો પણ બીજા શિબિર બચી જાય. આ વાતની સાથે એક બીજી વાત પણ કહેવામાં આવી હતી કે રાજાએ 6 પ્રકારની સેના રાખવી, જેમાં એક સેના માત્ર રાજા, રાજપરિવાર અને રાજમહેલનું રક્ષણ કરનારી જ હોય, જે અત્યંત વિશ્વસનીય હોય. આવી સેનાને મૌલબળ કહેવાય છે. સ્કંધાવાર. ચાણક્ય સેનાની છાવણીને સ્કંધાવાર કહે છે. તેનું નિર્માણ આ પ્રમાણે કરવું. રાજાએ મજબૂત સ્કંધાવાર બનાવવું. ઊંચા ટેકરા, ડુંગર કે પર્વત ઉપર સારી જગ્યાએ છાવણી કે કિલ્લો બાંધવો, જેમાં 9મા ભાગમાં રાજાનો મહેલ બનાવવો, જે 100 બાય 50 ધનુષ જેટલો હોય. એક ધનુષ બરાબર 4 હાથ ગણવા. તેની પશ્ચિમે તેનાથી અડધા ભાગમાં રાણીઓ માટેનું અંતઃપુર બનાવવું. તેના રક્ષણ માટે પુરુષ સૈનિકોના નિવાસ સ્થાન બનાવવા. રાજભવનની સામે જ મુલાકાતીઓને મળવાનું સ્થાન બનાવવું. રાજભવનની દક્ષિણે રાજકોષ, શાસન કાર્યાલય, રાજ કાર્યાલયો વગેરે બનાવવા. રાજભવનની ડાબી બાજુએ હાથી, ઘોડા, રથ વગેરે રાખવાના સ્થાનો બનાવવા. રાજભવનની ચારે તરફ 100 ધનુષ્યના અંતરે 4 વાડ બનાવવી. ચોથી વાડ ચણેલી કિલ્લાની હોવી જોઈએ. પ્રત્યેક વાડ વચ્ચેની જગ્યામાં મંત્રીઓ વગેરેને રહેવાની વ્યવસ્થા કરવી. આ રચનામાં ચાણક્ય વેશ્યાઓ માટે પણ નિવાસસ્થાન નક્કી કરે છે. તે ઉપરથી સમજાશે કે તે સમયમાં સમાજમાં તેમનું શું સ્થાન હશે. સ્કંધાવારમાં આવનાર જનારની પાસે પાસ હોવો જોઈએ અને તેની નોંધણી થવી જોઈએ. કોઈ વિના કામનો રખડતો સૈનિક કે માણસ ન હોવો જોઈએ. રાજા જ્યારે પણ પ્રસ્થાન કે આગમન કરતો હોય ત્યારે રસ્તા ઉપર પૂરેપૂરી સુરક્ષા અને સગવડ હોવી જોઈએ. રાજા જ્યારે પ્રસ્થાન કરે ત્યારે માર્ગમાં જેટલી જરૂર હોય તેથી બમણો પુરવઠો સાથે રાખવો. ખાવા પીવાનું સીધું, ઈંધણ, ઘાસચારો વગેરે સાથે લઈને ચાલવું. રાજા જ્યારે કોઈ રાજ્ય ઉપર આક્રમણ કરવા નીકળે ત્યારે સૌથી આગળ 10 સેનાપતિઓના નાયકે ચાલવું. મધ્ય ભાગમાં રાજાની રાણીઓને તથા રાજાને રાખવો. બંને બાજુએ ઘોડે સવારોને રાખવા. પાછળ હસ્તી સેનાને ચલાવવી. તેની પાછળ પુરવઠો રાખવો. તેની પાછળ પોતપોતાની સેનાના સેનાપતિઓએ રહેવું. જો કદાચ પ્રસ્થાન માર્ગમાં જ યુદ્ધ કરવાની નોબત આવે, અર્થાત શત્રુ સેના હુમલો કરે, તો મકર વ્યૂહ, શકટ વ્યૂહ, વજ્ર વ્યૂહ, સર્વતોભદ્ર વ્યૂહ અને સૂચિ વ્યૂહ જેવા વ્યૂહોની રચના કરી ચાલવું. આ વ્યૂહોની સમજણ આગળ આપવામાં આવશે. બને ત્યાં સુધી રાજાએ પોતાના રાજ્યના માર્ગ ઉપર જ ચાલવું. સેના રોજના 2 યોજન માર્ગ કાપે તો તે ઉત્તમ કહેવાય. 2 યોજન એટલે કદાચ 15 થી 20 કિલોમીટર. જરૂર પડે ત્યારે આ ગતિને મંદ કે શીઘ્ર કરવી. નદી પાર કરવાની પહેલેથી જ વ્યવસ્થા કરવી. જ્યારે મોહમ્મદ ગઝનવી સોમનાથ ઉપર ચઢાઈ લઈ આવ્યો હતો ત્યારે પંજાબની 6 મોટી નદીઓને પાર કરવા 300 જંગી નૌકાઓ સાથે લઈને આવ્યો હતો. સેના જ્યારે નિર્જળ પ્રદેશમાંથી પસાર થવાની હોય ત્યારે પાણી ભરેલા મોટા મોટા વાસણો ગાડામાં સાથે લઈ લેવા. મોહમ્મદ ગઝનવીએ જ્યારે રાજસ્થાનનું રણ પાર કર્યું ત્યારે 10 થી 20 હજાર ઊંટો ઉપર પાણી તથા ખોરાક ભરેલો. આ રીતે રસ્તામાં આવનારી બધી અડચણોનો ઉકેલ સાથે લઈને પ્રસ્થાન કરવું. પોતાને અનુકૂળ હોય તેવી ભૂમિ ઉપર શિબિર બનાવવી. અધ્યાય 3 વ્યૂહરચના. યુદ્ધમાં શૌર્ય લડે છે, પણ વિજય તો વ્યૂહને જ મળતો હોય છે. સૈનિકો પરાક્રમથી લડતા હોય છે અને સેનાપતિ વ્યૂહરચના કરતો હોય છે. હજારો સૈનિકો હોય અને બધા પરાક્રમી હોય, પણ વ્યૂહબાજ સેનાપતિ ન હોય તો વિજય મેળવી શકાય નહીં. એટલે યુદ્ધમાં પ્રથમ સ્થાને મહત્વ વ્યૂહનું રહે છે. ચાણક્ય કહે છે
કે રાજાએ જ્યારે યુદ્ધ કરવાનું નક્કી કરી લીધું હોય ત્યારે સર્વપ્રથમ શત્રુ પક્ષના અમાત્ય, રાજાના ભાઈ, ઉપેક્ષિત રાજકુમાર વગેરેમાંથી જેટલાને ફોડી શકાય તેટલાને ફોડી નાખવા. આને કૂટયુદ્ધ કહે છે. ઉપર ઉપરથી શાંતિ દેખાય પણ અંદર ખાનેથી બધી વ્યૂહરચના ચાલતી હોય. કૂટયુદ્ધમાં સફળતા મળ્યા પછી જ પ્રકાશ યુદ્ધ શરૂ કરે. પ્રકાશ યુદ્ધ એટલે પ્રગટમાં યુદ્ધની જાહેરાત કરીને ખુલ્લેઆમ યુદ્ધ કરવું. તે રાજાએ મોટી શક્તિશાળી સેના લઈને શત્રુના રાજ્યમાં દાખલ થવું અને જ્યાં પોતાને અનુકૂળ હોય તે જગ્યાએ છાવણી નાખવી. સીધા જ શત્રુના કિલ્લા ઉપર પહોંચી જવું નહીં. જ્યાં છાવણી નાખી હોય ત્યાંથી મંત્રણાઓ ચલાવવી. યુદ્ધ જ કરવું હોય તો એવી કઠોર શરતો મૂકવી કે શત્રુ રાજા તેને સ્વીકારી ન શકે. અંતે તે કિલ્લામાંથી બહાર નીકળીને જ્યાં રાજાની છાવણી હોય ત્યાં લડવા આવે. ત્યાં સુધીમાં ફોડી નાખેલા અમાત્યો વગેરે શત્રુ રાજાનો સાથ છોડી રાજા સાથે મળી જાય અથવા શત્રુ રાજા સાથે રહીને તેને હાનિ થાય તે રીતે યુદ્ધ કરે. સિરાજુદ્દૌલાની સામે ક્લાઇવે આવું જ કર્યું હતું. પ્લાસીનું યુદ્ધ કરતા પહેલા ક્લાઇવે સિરાજના મંત્રી સેનાપતિ મીર જાફરને ફોડી નાખ્યો હતો. તેથી તે યુદ્ધ વખતે સેના સાથે નિષ્ક્રિય થઈ ગયો હતો. બીજું, ક્લાઇવ સિરાજને પ્લાસી સુધી ખેંચી લાવ્યો. એ ક્લાઇવ માટે તો અનુકૂળ જમીન હતી, જ્યારે સિરાજ માટે પ્રતિકૂળ હતી અને વ્યૂહ કહેવાય. જો ક્લાઇવ પ્લાસીમાં છાવણી ન નાખતા સીધો જ સિરાજની રાજધાની પર ત્રાટક્યો હોત તો કદાચ તેના માટે તે પ્રતિકૂળ થઈ જાત. આ વ્યૂહના કારણે સિરાજની 65,000 સેના સામે ક્લાઇવની માત્ર 3,000 સેના જીતી ગઈ. બંગાળ અને ભારતનું ભાગ્ય બદલાઈ ગયું. એટલે વ્યૂહનું સર્વોચ્ચ મહત્વ છે. પૂરો વ્યૂહ બનાવી લીધા પછી રાજાએ પ્રબળ શક્તિથી હુમલો કરવો. પ્રથમ હુમલામાં જ શત્રુ પક્ષને જાનમાલની ભયંકર હાનિ પહોંચાડી દેવી, જેથી શત્રુ પક્ષનું મોરલ અને ઉત્સાહ મંદ પડી જાય. યુદ્ધ જાહેર થયા પછી રાજાએ ધીમે ધીમે કટકે કટકે નાના નાના હુમલા કરીને સમય બગાડવો નહીં, પણ જબરદસ્ત કારમો હુમલો કરી દેવો. પ્રથમ હુમલો કર્યા પછી તરત જ બીજો, ત્રીજો, ચોથો હુમલો તૈયાર રાખવો, જેથી શત્રુને કળ ન વળે. ઉપરાઉપરી ભયંકર હુમલાથી શત્રુ ભયભીત થઈ જાય છે. તેને બેઠા થવાનો મોકો જ ન મળવો જોઈએ. હુમલો એક તરફથી જ નહીં પણ બાજુ તથા પાછળથી પણ હુમલો કરવો, જેથી શત્રુની સેના વહેંચાઈ જાય. શત્રુની સેના ઉપર ચારે તરફથી હુમલા કરીને શત્રુ રાજાને કાં તો પકડી લેવો કાં પછી મારી નાખવો. જો યુદ્ધ ચાલતું હોય અને કોઈ નિર્ણય ન થયો હોય તો રાજાએ રાત્રિના સમયે શત્રુની છાવણીમાં ઉપદ્રવો મચાવવા, અફવાઓ ફેલાવવી, જેથી શત્રુ પક્ષના સૈનિકો ઊંઘી ન શકે. પરિણામે દિવસે બરાબર લડી ન શકે. દિવસે જ્યારે શત્રુ સૈનિકો જોકા ખાતા હોય ત્યારે તેમને હાથીના પગ તળે કચડાવી નાખવા, અંધાધૂંધી ફેલાવી દેવી. રાજાએ પોતાના સૈનિકોને પાનો ચઢાવતા રહેવું. વફાદારીની કથાઓ તથા શૌર્યની કથાઓ સંભળાવવી. રાજાના જેવી જ આકૃતિવાળા માણસને રાજા જેવા જ વસ્ત્રો વગેરે પહેરાવી શત્રુ પક્ષને ભ્રમમાં નાખવો, જેથી મૂળ રાજાની રક્ષા થાય. આવા 2, 4 કે 10 નકલી રાજા બનાવવા. સેનાને મહાન કાર્યો કરવાના રોકડ ઇનામો, પગાર વધારો, પદોન્નતિ આપવા, ઇલકાબો પણ આપવા, જેથી સૈનિકો રાજી રહે અને ઉત્સાહથી લડે. સૈનિકોના દ્વારા લૂંટમાં મળેલી સંપત્તિ તેમને આપી દેવી. રાજાએ ફૂટી ગયેલા માણસોને આપેલા વચનો બરાબર પાળવા. કામ પત્યા પછી વચનભંગ ન કરવો. યુદ્ધ મેદાનમાં ચિકિત્સકો હંમેશા સાથે રાખવા તથા માંદા કે બીમાર ઘવાયેલા સૈનિકોની સેવા, શુશ્રૂષા બરાબર કરાવવી. શત્રુને બને ત્યાં સુધી મારી નાખવો, જેથી ફરીથી માથું ઉંચકાય નહીં. હા, જો તે પૂરેપૂરો સમર્પિત થઈ જાય અને પૂરી વફાદારી બતાવે તો તેને મારવો નહીં, તેનો ઉપયોગ કરવો. સેનામાં યોગ્ય પદ ઉપર નિયુક્ત કરી કામ લેવું.
4 પ્રકારની સેનાનું સંચાલન કરીને બધાનો મેળ બેસાડવો. આ ચારે સેનાને સંપૂર્ણ સ્વતંત્ર ન રાખવી. ચારે ઉપર એક સરસેનાપતિ રાખવો, જે બધાને આજ્ઞા કરી શકે તથા મેળ કરી શકે. અશ્વસેનાનો પૂરેપૂરો ઉપયોગ કરવો. ચાણક્યે હસ્તી, અશ્વ, રથ, પૈદલ વગેરે સેનાનો યુદ્ધમાં તથા શાંતિકાળમાં કેવો કેવો ઉપયોગ કરવો તે વિસ્તારથી જણાવ્યું છે. હવે આજે શસ્ત્રો તથા વાહનો બદલાઈ ગયા હોવાથી તેની પ્રસ્તુતતા ઓછી થઈ ગઈ કહેવાય. તો પણ તેની પાછળનો હેતુ આજે પણ પ્રસ્તુત છે જ. તમારી પાસે કયા સાધનો તથા કયા શસ્ત્રો છે તેના મહત્વ કરતા તમારે જેની સાથે યુદ્ધ કરવાનું છે તેની પાસે કેવા શસ્ત્રો તથા કેવા વાહનો છે તે જાણવું બહુ જ મહત્વનું છે. શત્રુ પક્ષે તમારા કરતા ચઢિયાતા સાધનો ન હોવા જોઈએ. તમારા પક્ષે જ ચઢિયાતા સાધનો હોવા જરૂરી છે. પ્રાચીન કાળમાં હસ્તી સેના એ આજની ટેન્ક સેના જેવી હતી. હવે તમારી પાસે આધુનિકતમ ટેન્કો, તેના માર્ગદર્શક વિમાનો, તોપ, મિસાઇલ વગેરે હોવા જરૂરી છે. અને સૌથી વધુ મહત્વ તો તેનો સમયસર સચોટ ઉપયોગ કરવાની હિંમત અને આવડત હોવી જોઈએ. યુદ્ધની સફળતા નિષ્ફળતાનો આધાર શસ્ત્રો તથા સેના ઉપર જ નથી. ખરો આધાર તેના સંચાલન ઉપર છે. સંચાલન સેનાપતિ કરતો હોય છે, એટલે સેનાપતિએ બધી સેનાનું યોગ્ય સંચાલન કરી જાણવું જરૂરી છે. અધ્યાય 5મો, સેનાની ગોઠવણી. સેનાને યોગ્ય ભૂમિ પર ગોઠવવી. ગોઠવ્યા વિનાની સેના ટોળું થઈ જાય છે, જે અવ્યવસ્થિત થઈને અવ્યવસ્થા ઊભી કરે છે. સેનાને આ પ્રમાણે ગોઠવવી. પ્રથમ તો સેનાને શત્રુની નજરોથી બચાવી શકાય તેટલી બચાવીને ગોઠવવી. પ્રથમ પ્રત્યેક પૈદલ સૈનિકને એકબીજાથી નિશ્ચિત દૂરી ઉપર ઊભો રાખવો, તેમજ અશ્વ સૈનિકને તેનાથી વધારે અંતરે દૂર દૂર ઊભો રાખવો. રથ અને હાથી સૈનિકને તેથી વધારે નિશ્ચિત યોગ્ય દૂરી ઉપર ઊભા રાખવા. 2 પૈદલ સૈનિકો વચ્ચે 2 અશ્વ સૈનિકો ગોઠવવા. આવી જ રીતે રથ અને હાથી સૈનિકોની વચ્ચે પણ પૈદલ સૈનિકોને ગોઠવવા. સૌથી વધુ મહત્વ પૈદલ સેનાનું છે. તેને યથાયોગ્ય ગોઠવીને શાંત ચિત્તે શત્રુની પ્રતીક્ષા કરવી. કશો કકળાટ કે ઉન્માદ કરવો નહીં. ધનુષધારી સૈનિકોને 5-5 હાથ છેટા ઊભા રાખવા. 15 હાથ દૂર અશ્વ સૈનિકોને ઊભા રાખવા અને 25 હાથના અંતરે રથ સૈનિકને ઊભા રાખવા. આવી જ રીતે હાથીઓને પણ તેટલી જ દૂરીએ ઊભા રાખવા. સેનાના અગ્રભાગની બંને બાજુઓ, પક્ષરૂપ પશ્ચાત ભાગની બંને બાજુઓ અને મધ્ય ભાગ, આમ 5 તરફ વ્યવસ્થિત રીતે સૈનિકોને ગોઠવી દેવા. ઘોડો, રથ અને હાથીની સાથે 5-5 માણસો સેવા કરવા ગોઠવવા, જે તેમની આવશ્યકતાઓને તરત જ પૂરી પાડે. આ પ્રમાણે 45 રથોની એક પંક્તિ કરવી. આ રથોને વધારી શકાય છે. તેમની સાથે અશ્વ સૈનિકો તથા પૈદલ સૈનિકો ઉચિત પ્રમાણમાં ગોઠવવા. આને સમવ્યૂહ કહેવાય છે. આમાં રથો વગેરેને એકી સંખ્યામાં રાખવા, જેમ કે 1, 3, 5, 7 વગેરે. જો રથો વધારે હોય તો તેને આવાપ રથ સેના કહેવાય છે. આવી જ વ્યૂહરચના કર્યા પછી પણ સેના વધે તો તેને પણ આવાપ સેના કહેવાય છે. તેને યથાયોગ્ય ગોઠવી શકાય. હસ્તી સેના તલવાર યુદ્ધ ન કરી શકે. તે કાં તો ભાલા યુદ્ધ કરે કાં પછી ધનુષ્ય યુદ્ધ કરે. પણ તેનું ખરું કામ તો આગળ રહીને શત્રુ સેનામાં નાસભાગ કરાવવાનું છે. તેના પગ નીચે શત્રુ સેનાને કચડી નાખવાનું છે. હાથીની નજીક શત્રુ સેનાના સૈનિકો ન આવી જાય તે માટે અશ્વસેના તથા પૈદલ સેના તેની આજુબાજુ રહે. અશ્વસેના ધનુષ્ય બાણ ન ચલાવે, પણ તલવાર તથા ભાલા વગેરેથી યુદ્ધ કરે. ચપળતાથી જરૂર પડે ત્યાં પહોંચીને શત્રુ સેનાનો નાશ કરતી રહે. રથ સેનાના સૈનિકો ધનુષ ચલાવે. તેમની પાસે રથમાં પૂરતો પુરવઠો રહે અને યોગ્ય દૂરીથી તીરો ચલાવતા રહે. શત્રુ પક્ષના હાથીઓને ભગાડવા તથા શત્રુના ઘસારાને રોકવા તીરંદાજી કરતા રહે. પૈદલ સેના નજીકથી યુદ્ધ કરતી હોય છે
તલવાર, ભાલા વગેરે શસ્ત્રોથી તે લડતી રહે. આ ચારે સેનાઓ યુદ્ધ વખતે એકબીજાની પૂરક બને, અર્થાત હાથી ઉપર સંકટ આવે તો તરત જ અશ્વ સૈનિકો પહોંચી જાય. આવી જ રીતે બીજી સેના ઉપર સંકટ આવે તો પૈદલ કે બીજી સેના પહોંચી જાય અને એકબીજાનું રક્ષણ કરે. એક વાત હંમેશા યાદ રાખવી, હાથીઓ ભલે ઓછા હોય પણ જાતવાન હોય. આવું જ અશ્વો, રથો તથા પૈદલ સૈનિકો માટે પણ સમજવું. રાજાએ વીણીને જાતવાન લોકોની સેનામાં ભરતી કરવી. વ્યૂહરચના થઈ ગયા પછી રાજાએ સેનાનો 5 ભાગમાંથી 1 કે 2 ભાગ દ્વારા શત્રુ ઉપર આક્રમણ કરવું. બાકીના 3ને સ્થિર રાખવા. શત્રુ સેના તરફથી જેવો પ્રતિકાર થાય કે તરત જ બાકીના 3 ભાગોએ યુદ્ધમાં તૂટી પડવું. શત્રુના કમજોર ભાગ ઉપર પ્રથમ આક્રમણ કરવું. શત્રુની પ્રબળ સેના હોય ત્યાં પોતાની પ્રબળ સેનાને બમણી કરી અને લડાવવી. ચાણક્યે અશ્વયુદ્ધના 13 પ્રકાર બતાવ્યા છે. હસ્તી સેનાના યુદ્ધના 5 પ્રકાર બતાવ્યા છે. રથ યુદ્ધના 4 પ્રકાર બતાવ્યા છે. આવી જ રીતે પૈદલ સેનાના પણ પ્રકાર બતાવ્યા છે. રાજાએ કદી પણ સેનાની આગળ ન રહેવું, પણ સેના યુદ્ધ કરતી હોય ત્યાંથી 1000 હાથ દૂર પાછળ રહેવું અને નિરીક્ષણ કરી નિર્ણયો કરવા. આ ઉપરથી જાણી શકાશે કે રાજપૂતોએ જે યુદ્ધો કર્યા તેમાં મોટા ભાગે વ્યૂહોનો અભાવ હતો. હૈસો કરી અને એક ટોળું યુદ્ધ કરવા ત્રાટકતું અને થોડી જ વારમાં નિર્ણય થઈ જતો. રાજા પોતે સેનાની આગળ રહેતો અને મરાતો, એટલે સેનામાં નાસભાગ મચી જતી. આ રીતે પરાક્રમ તો ખરું, પણ વ્યૂહના અભાવમાં રાજપૂતોએ ઘણું સહન કરવું પડ્યું હતું. રાજપૂતોની તુલનામાં મરાઠા સરદારો વધુ વ્યવસ્થિત રહીને યુદ્ધ કરતા, તેથી તેમને ઓછું નુકસાન અને વધુ સફળતા મળતી. યુદ્ધમાં ખરું મહત્વ સંચાલન અને વ્યૂહનું રહે છે. જો આ બંને ન હોય તો માત્ર ટોળા યુદ્ધ થઈ જાય, તેનાથી બચવું જરૂરી છે. અધ્યાય 6 વ્યૂહો. આ અધ્યાયમાં ચાણક્યે વ્યૂહો બતાવ્યા છે, જે હવે તો પ્રસ્તુત નથી, તો પણ તેનો સંક્ષિપ્ત ઉલ્લેખ કરું છું. મુખ્ય 4 વ્યૂહ છે. એક દંડવ્યૂહ, બીજો પ્રકૃતિ વ્યૂહ, ત્રીજો વિકૃતિ વ્યૂહ અને ચોથો પ્રતિવ્યૂહ. ફરી પાછા દંડ, ભોગ, મંડળ અને અસહત એમ 4 વ્યૂહ બતાવ્યા છે. સેનાને ત્રાસી ઊભી રાખો ત્યારે દંડવ્યૂહ, વર્તુળાકારે ઊભી રાખો ત્યારે ભોગવ્યૂહ, ચારે તરફથી આક્રમણ કરનારને મંડળ વ્યૂહ, આક્રમણ કરતા પહેલા 5 ભાગ અલગ અલગ આક્રમણ કરે તો અસહત વ્યૂહ કહેવાય છે. આવી જ રીતે અસહ્ય વ્યૂહ, શેન વ્યૂહ, ચાપ વ્યૂહ, ચાપ કુક્ષી વ્યૂહ, પ્રતિષ્ઠ વ્યૂહ, સુપ્રતિષ્ઠ વ્યૂહ, સંજય વ્યૂહ, વિજય વ્યૂહ, સ્થૂલ કર્ણ વ્યૂહ, વિશાળ વિજય વ્યૂહ, ચમુમુખ વ્યૂહ, ઝશાસ્ય વ્યૂહ, સૂચિ વ્યૂહ, વલય વ્યૂહ, દુર્જય વ્યૂહ, સર્પસારી વ્યૂહ, ગોમુત્રિકા વ્યૂહ, શકટ વ્યૂહ, મકર વ્યૂહ, પારીપંતક વ્યૂહ, મંડળ વ્યૂહ, સર્વતોભદ્ર વ્યૂહ, ગોધા વ્યૂહ, ઉદ્યાન વ્યૂહ, કાકપદી વ્યૂહ, અર્ધચંદ્રક વ્યૂહ, કર્કટ શૃંગી વ્યૂહ, અરિષ્ટ વ્યૂહ, અચલ વ્યૂહ, અપ્રતિહત વ્યૂહ, પ્રદર વ્યૂહ, દ્રઢક વ્યૂહ, અસહ્ય વ્યૂહ. શત્રુના કયા વ્યૂહને કયા વ્યૂહથી નષ્ટ કરવો તે પણ ચાણક્યે બતાવ્યું છે. આ રીતે ચાણક્યે અનેક વ્યૂહો તથા તેના નિવારણના ઉપાયો પણ બતાવ્યા છે. જેને જિજ્ઞાસા હોય તેણે મૂળ ગ્રંથ જોઈ લેવો. મારું કામ જિજ્ઞાસા જગાડવાનું છે, જેથી લોકો ચાણક્ય તરફ વળે અને વાસ્તવવાદી બને. યુદ્ધ વિમુખ અને શસ્ત્ર વિમુખ થયેલી પ્રજાને ફરીથી વીરતા તરફ વાળવી એ જ અભિષ્ટ છે. 9મું અધિકરણ અભિયાત્સ્યત કર્મ. યુદ્ધ ક્યારે કરવું? યુદ્ધ જ ન કરવું પડે તેવી સ્થિતિ સદા અવકાર્ય છે, પણ આપણી ઈચ્છા પ્રમાણે વિશ્વ નથી ચાલતું. ઘણીવાર યુદ્ધ અનિવાર્ય થઈ જતું હોય છે.
જેમ કે કૌરવ પાંડવોનું યુદ્ધ, રામ રાવણનું યુદ્ધ. 1000 પ્રયત્નો કર્યા પછી પણ જો ન્યાય સંગત સમાધાન ન થઈ શકે તો કાં તો યુદ્ધ ન કરી શકનાર રાજાએ શરણાગતિ સ્વીકારવી કે પછી યુદ્ધ કરી લેવું. શરણાગતિથી યુદ્ધ ટળતું નથી. અન્યાયી રાજાને તેથી પાનો ચડે છે અને તે વધુ ને વધુ અન્યાયો કરવા લાગે છે. એટલે યુદ્ધ કરવું અનિવાર્ય થઈ જાય છે. આવા સમયે શું શું કરવું તે ચાણક્ય જણાવે છે. સર્વપ્રથમ રાજા, પ્રજા તથા સેનામાં ઉત્સાહ હોવો જરૂરી છે. ઉત્સાહ વિનાનો રાજા, પ્રજા કે સેના પ્રબળ યુદ્ધ કરી શકતા નથી. તે હારી જતા હોય છે. માટે ઉત્સાહ હોવો જરૂરી છે. ઉત્સાહ સફળતાથી મળતો તથા વધતો હોય છે. યુદ્ધ કરતા પહેલા શત્રુ પક્ષને અનેક વાર નાના મોટા ફટકા મારવા તથા તેનો પ્રચાર કરવાથી અમે શક્તિશાળી છીએ તેવો ઉત્સાહ જાગે છે. જો શત્રુ પક્ષ વારંવાર આપણને ફટકા મારે અને કશો પ્રત્યુત્તર ન અપાય, માત્ર વિરોધપત્ર જ મોકલી દેવાય તો નિરુત્સાહ પ્રસરી જાય છે. તેનાથી બચવું જરૂરી છે. શત્રુ પક્ષ આપણા એક માણસને મારે તો તરત જ આપણે તેના 2-3 માણસોને મારી બતાવવાના, તે પછી પત્ર વ્યવહાર કરવો. આમ કરવાથી સેના, પ્રજા બંનેમાં ઉત્સાહ વધતો હોય છે. શત્રુ પક્ષની દુષ્ટ હરકતોને ચૂપચાપ સહન કરવાથી પ્રજામાં ઉત્સાહ ઘટી જતો હોય છે. ફટકાનો જવાબ પ્રબળ ફટકાથી આપવાથી રાજાનો પ્રભાવ વધતો હોય છે. તે વીર અને બળવાન છે તેવી છાપ ઉપજતી હોય છે. પણ તેવું ન કરવામાં આવે તો રાજા નમાલો છે તેવો પ્રભાવ વધી જાય છે, જેથી શત્રુને તાણ ચડતું હોય છે. તેવું ન થવા દેવું હોય તો રાજાએ પોતાનો પ્રભાવ વધારતા રહેવું. પોતે યુદ્ધખોર છે તેવો પ્રભાવ ઊભો ન કરવો, પણ પોતે નમાલો છે તેવી છાપ પણ ઊભી ન થવા દેવી. શાંતિપ્રિય હોવા છતાં પણ ફટકાનો જવાબ બમણા ફટકાથી આપી શકે છે તેવો પ્રભાવ ઊભો કરવો, જેથી શત્રુની હિંમત વધે નહીં. એક મુદ્દો યાદ રહે કે ઉત્સાહનો અતિરેક ઉન્માદ ન થઈ જાય. ઉન્માદથી પ્રજા તથા રાષ્ટ્ર દુર્બળ થતા હોય છે. યુદ્ધ શરૂ કરવું જ પડે તો દેશકાળનું ગણિત બરાબર સમજવું. દેશ તથા કાળ પૂરેપૂરો અનુકૂળ હોવા જરૂરી છે. દેશકાળની અનુકૂળતા એ પોતાના માટે બળ છે, જ્યારે શત્રુ પક્ષ માટે તેની પ્રતિકૂળતા એ અબળ છે. જ્યારે પોતાના તરફથી યુદ્ધ આરંભ કરવાનું હોય ત્યારે દેશકાળ વગેરેનો વિચાર થઈ શકે, પણ જ્યારે શત્રુ પક્ષ તરફ યુદ્ધ થોપવામાં આવે ત્યારે દેશકાળનો વિચાર ન થઈ શકે. એટલે પ્રત્યેક દેશકાળમાં યુદ્ધ કરી શકવાની ક્ષમતા વિકસાવવી જરૂરી છે. જો કે શત્રુ દ્વારા થોપેલા યુદ્ધમાં પણ દેશકાળનો ઉપયોગ કરતા આવડે તો કરી શકાય છે. બીજા વિશ્વયુદ્ધમાં હિટલરની સેનાને છેક અંદર સુધી લાવી અને પછી હિમવર્ષાની ઋતુમાં બધી સેનાનો નાશ કરાવનાર માર્શલ જુકોવને ભૂલી ન શકાય. યુદ્ધ કરતા પહેલા રાજાએ શત્રુ પક્ષ કરતાં પોતાની સેનાનું સંખ્યાબળ વધુ હોવું જરૂરી સમજવું જોઈએ. જો પોતાની એકલી સેના જ પર્યાપ્ત ન હોય તો મિત્રોની સેનાને બોલાવી સંયુક્ત કમાન બનાવી. કદાચ કોઈ પણ રીતે પોતાનું સૈન્ય વધી શકતું ન હોય તો રાજાએ યુદ્ધ ન કરવું, ઘરે બેસી રહેવું અને સમયની પ્રતીક્ષા કરવી. કેટલાક આચાર્યોનું માનવું છે કે ઉત્સાહ અને પ્રભાવ શક્તિમાં ઉત્સાહ જ વધુ મહત્વની વસ્તુ છે. ઉત્સાહ હોય તો ઓછી સેનાથી પણ મોટી સેનાને જીતી શકાય છે. પણ ચાણક્યનું માનવું છે કે પ્રભાવ શક્તિનું પણ પૂરેપૂરું મહત્વ છે જ. ખરેખર તો ઉત્સાહ અને પ્રભાવ બંને હોવા જરૂરી છે. પ્રભાવ શક્તિ વિનાનો ઉત્સાહ ઘણીવાર પ્રદર્શન માત્ર અને ઉન્માદ જેવો થઈ જતો હોય છે. માટે બંનેની જરૂર સમજવી. આ બંનેની સાથે મંત્રણા શક્તિ પણ હોવી જરૂરી છે. કુશળ મંત્રીઓની મંત્રણાથી ઘણી સફળતા મળતી હોય છે. યુદ્ધ કરતા પહેલા દેશનો વિચાર કરવો જરૂરી છે. દેશ એટલે પૃથ્વી, અર્થાત કેવી પૃથ્વી ઉપર યુદ્ધ કરવાનું છે તેનો વિચાર કરવો. ભારત વર્ષમાં અને પૃથ્વીના બીજા ભાગોમાં પણ ગ્રામ્ય, પર્વતીય, આરણ્ય, ઔદક,
રણ, ખાડા ટેકરા વગેરે અનેક પ્રકારની ભૂમિ છે. આ બધા પ્રકારની ભૂમિનો વિચાર કરી યુદ્ધ કરવું. આવી જ રીતે કાળનો પણ વિચાર કરવો જરૂરી છે. શિયાળો, ઉનાળો, વરસાદ, બરફ, આંધી વગેરેનો વિચાર કરીને જે સમય અનુકૂળ હોય તે સમયમાં જ યુદ્ધ કરવું અને પ્રતિકૂળ સમય આવે તે પહેલા લક્ષ્ય પ્રાપ્ત કરી યુદ્ધ બંધ કરી દેવું. શક્તિ, દેશ અને કાળનો મેળ કરીને રાજાએ પોતાની સેનાનો ચોથો ભાગ રાજધાનીની રક્ષા કરવા મૂકી યુદ્ધ માટે પ્રયાણ કરવું. પૂરતું ધન તથા પૂરો પુરવઠો લઈ પ્રયાણ કરવું. બને તો માગશર માસમાં પ્રયાણ કરવું. તે સમયે શત્રુના અનાજના કોઠાર ખાલી થઈ ગયા હોય છે. નવું અનાજ આવવાનું હોય છે. તે ખેતરોને બાળી મૂકવા, જેથી શત્રુ પાસે અનાજની તંગી રહે. આવી જ રીતે ઉનાળા ચોમાસામાં પણ વિચાર કરીને યુદ્ધ કરવું. રાજાએ હંમેશા શિકારીની માફક તાકમાં રહેવું. શત્રુ જ્યારે આંતરિક કે બાહ્ય સંકટમાં ઘેરાયેલો હોય ત્યારે રાજાએ આક્રમણ કરી દેવું. શત્રુની કમજોરીનો લાભ ઉઠાવવો. જો ઉનાળામાં આક્રમણ કરવું હોય તો હસ્તી સેનાનો ઉપયોગ ઓછો કરવો, કારણ કે ભયંકર ગરમીમાં હાથી ઓછા અનુકૂળ રહે છે. તેવા સમયે ખચ્ચર, ઊંટ, અશ્વ વગેરેથી યુદ્ધ કરવું. હા, જો હાથીઓ માટે પર્યાપ્ત પાણીની વ્યવસ્થા હોય, અર્થાત નદી, તળાવો હોય તો હાથીઓનો ઉપયોગ કરવો. અધ્યાય બીજો, સેનાને સંગઠિત કરવી. રાજા અથવા સેના નાયકનો સૌથી મોટો ગુણ સંગઠન શક્તિમાં રહ્યો હોય છે. સંગઠન વિના શક્તિ નહીં અને સંગઠન કુશળતાથી આવતું હોય છે. હજારો સૈનિકો તથા અફસરોને સંગઠિત કરવા માટે 3 ગુણો જરૂરી છે. એક અનુશાસન, બીજું વફાદારી અને ત્રીજું સમર્પણ. અંગ્રેજોએ અનુશાસન ઉપર સૌથી વધુ ભાર મૂક્યો હતો. અનુશાસન એટલે નાયકની આજ્ઞા માનવી. આ માટે મહિનાઓ, અરે વર્ષો સુધી લેફ્ટ રાઈટ પરેડ કરાવીને સેનાને મશીન બનાવી દેવાઈ હતી, જેથી આજ્ઞાનું પાલન થાય જ. ન થાય તો કોર્ટ માર્શલ થાય, ખોડ ભૂલી જાય તેવો દંડ થાય. વફાદારીમાંથી આવતી હોય છે. નાયકનું વફાદાર હોવું જરૂરી છે. કોઈ અંગ્રેજ સેનાપતિએ ગદ્દારી કરી હોય તેવું સાંભળ્યું નથી. લોભ, લાલચ કે ભય આદિથી વશ થઈ બેવફા થઈ જવું તે સેનાનો ભયંકર દોષ છે. તેનાથી સેનાને બચાવવી જરૂરી છે. સૈનિકોની ભરતી કરતી વખતે જ તેની ખાનદાની, આનુવંશિક ગુણો વગેરે જાણવા જરૂરી હોય છે. નમક હરામ શબ્દે ભારે કામ કર્યું હતું. જેનું નમક ખાઈએ તેની સાથે હરામી તો ન જ થાય. આવી દ્રઢ ધારણા સૈનિકને વફાદાર બનાવે છે અને સમર્પણ ભાવ ભક્તિથી આવે છે. સેનામાં રાષ્ટ્રભક્તિ જરૂરી છે. રાષ્ટ્રભક્તિ વિનાની સેના ભરોસાપાત્ર મનાય નહીં. એટલે રાષ્ટ્રભક્તિની ચકાસણી પણ જરૂરી છે. કેટલાક ગદ્દારો જે રાષ્ટ્ર વિરોધી હોય છે તે સેનામાં ઘૂસી ન જાય તેની તકેદારી અતિ જરૂરી છે. આ રીતે પૂરી ચકાસી અને તૈયાર કરેલી સેનાને ચાણક્ય 6 પ્રકારમાં વહેંચે છે. એક, મૌલબળ, રાજધાનીમાં રહીને વંશ પરંપરાથી વફાદાર રાજધાની, રાજમહેલ તથા રાજ પરિવારની રક્ષા કરનારી સેના. બીજી, ભૃતક બળ એટલે કે વેતનભોગી સેના. ત્રીજી, શ્રેણી બળ એટલે કે હોમગાર્ડ જેવી ગામોમાંથી તૈયાર થયેલી સેના. ચોથી, મિત્ર બળ એટલે કે મિત્ર રાજાઓની સેના. પાંચમી, અમિત્ર બળ એટલે કે શત્રુની સેના. અને છઠ્ઠું, અઠવી બળ એટલે કે આદિવાસી વંચરોની સેના. ચાણક્ય લગભગ બધે જ વંચર સેનાનો જુદો ઉલ્લેખ કરે છે. તે પરથી જણાય છે કે તે વખતે આદિવાસીઓના સરદારો પોતાની સેનાઓ રાખતા હતા. આ 6 પ્રકારમાંથી પ્રથમ મૌલબળ સિવાયની બાકીની 5 સેનાઓ સંગઠિત કરી અને યુદ્ધ કરવા જવું. પણ કદાચ અત્યંત જરૂરી લાગે તો છેવટમાં મૌલબળને પણ યુદ્ધમાં ભેળવવી. પ્રત્યેક રાષ્ટ્રની વૃતક બળ વેતનભોગી સેના હોય જ છે. આવી નિયમિત સેનાને હંમેશા કેળવાયેલી રાખવી. યુદ્ધ ન હોય તો પણ યુદ્ધાભ્યાસ તો કરાવતા જ રહેવું. આવી સેના જ મુખ્ય સેના બનતી હોય છે. સૈનિકો પાસે એટલું બધું કામ કરાવવું કે નવરા જ ન રહે. નવરા અધિકારીઓ
ષડયંત્ર કરે. તેથી બચાવવા આ બ્રુતક બળની સાથે શ્રેણી બળને પૂરક સેના બનાવવી, જે યુદ્ધ કરવા કરતાં જરૂરી સેવા કરતી રહે. ભાર વહન કરવો, તંબુઓ લગાવવા, રસોઈ બનાવવી, મોદીખાનું તૈયાર રાખવું, ઘાસચારો અને પાણીની વ્યવસ્થા તૈયાર રાખવી, રસ્તો નક્કી કરવો, સાફ કરવો, પુલો બાંધવા, દવાખાના ચલાવવા, આ પ્રકારના પૂરક કાર્યો સારી રીતે થવા જોઈએ. યુદ્ધ વખતે મિત્ર રાજાઓની સેનાને પણ પૂરી જવાબદારી સોંપવી તથા તેનો પૂરો ઉપયોગ કરવો. જરૂર પડે તેમને ભરપૂર બિરદાવવી. કેટલીક વાર એવું બને કે શત્રુ સેનાનો કેટલોક ભાગ ભાગીને આપણી સેના સાથે ભળી ગયો હોય, તેને પણ યોગ્ય રીતે યુદ્ધમાં ગોઠવવો. બની શકે તો આવી શત્રુ સેનાને બીજા શત્રુ સાથે લડાવવી. આવી જ રીતે વનચરોની સેનાને પણ સાથે રાખીને વન પ્રદેશના રસ્તા વગેરે સાફ કરીને યુદ્ધ કરવું. શત્રુ સેના પાસે પણ ભીલ સેના હોય તો તેની સાથે આપણી ભીલ સેનાને લડાવવી, કારણ કે તે ધનુષ્ય બાણનું યુદ્ધ સારું જાણે છે. શત્રુ પક્ષના પુરવઠાને નષ્ટ કરવામાં પણ તે કુશળ હોય છે. આ 6 સેનાઓ સિવાય એક 7મી સેના પણ હોય છે. તેને ઔત્સાહિક સેના કહેવાય છે. આ સેનાનું કામ સેનામાં ઉત્સાહ અને વીરતા જગાડતા રહેવાનું છે. વીર ગીતો ગાઈને, લલકાર કરીને આ લોકો સૈનિકોને પાનો ચઢાવતા હોય છે. તે સમયે આ ઔત્સાહિક સેના જ મીડિયા હતી. તે બધા પ્રભાવશાળી સમાચારો આપીને સેનામાં શૂરવીરતા તથા ઉત્સાહ જગાડતી રહે છે. શત્રુ પ્રત્યે ધિક્કાર અને ઘૃણા ફેલાવવી પણ જરૂરી હોય છે. આ બધા કાર્યો આ સેના કરતી રહે છે. ચાણક્ય ક્ષત્રિયની સેનાને ઉત્તમ માને છે. ત્યારે બ્રાહ્મણોની પણ સેના હતી, પણ શત્રુઓ તેમને નમસ્કાર વગેરે કરી અને કદાચ મનાવી લે કે ઢીલા કરી નાખે તો બરાબર યુદ્ધ ન થાય. વૈશ્ય અને શૂદ્રોમાંથી પણ જે વીર હોય તેમને સેનામાં જોડાવાનું કહે છે. શત્રુ પક્ષના હસ્તીબળની સામે પોતાનું કવચયુક્ત હસ્તીબળ ઉતારવું, અશ્વો વગેરેને પણ કવચ પહેરાવવા. ચાણક્ય ત્યારે પણ તોપોની વાતો કરે છે. હાથીઓ સામે તોપોનો ઉપયોગ કરવો, જેથી તોપગોળો ભાગવાથી તથા ભયંકર ધડાકાથી હાથીઓ યુદ્ધ છોડી ભાગવા માંડે. રાજાએ હંમેશા શત્રુપક્ષ કરતાં ચડિયાતી સામગ્રી રાખવી અને વાપરવી. અધ્યાય 3 કોપનો પ્રતિકાર. કેટલીક વાર એવું બને કે રાજા યુદ્ધ કરવા તૈયાર હોય ત્યારે જ તેનું ઘર સળગવા લાગે, અર્થાત ઘરમાં મતભેદના કારણે યુવરાજ, સેનાપતિ, પુરોહિત, મંત્રીઓ વગેરે વિરોધી થઈ અને કોપ કરતા હોય. આવી સ્થિતિમાં ઘરને સંભાળવું કે ચઢાઈ કરવી તે મુશ્કેલી ઊભી થાય છે. ચાણક્યનું કથન છે કે કોપ 2 પ્રકારના હોય છે. એક આભ્યંતર કોપ અને 2 પશ્ચાત કોપ. યુદ્ધ કરતા પહેલા શરૂઆતમાં જ જે કોપ થાય તે પૂર્વ કોપ છે, પણ યુદ્ધ પૂરું થયા પછી જે કોપ થાય તે પશ્ચાત કોપ છે. પશ્ચાત કોપ વધુ ભયાનક હોય છે. સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને યથાસંભવ કોપને શાંત કરવો. આભ્યંતર કોપ મંત્રી, પુરોહિત, સેનાપતિ અને યુવરાજ વગેરેના દ્વારા થતો હોય છે. જો રાજાના પોતાના દોષથી કોપ થયો હોય તો રાજાએ ભૂલ સુધારી લેવી અને લોકોને શાંત કરવા. જેમ કે 1857નો બળવો. અંગ્રેજોએ, રાણીએ પોતાની ભૂલ સુધારી અને બળવો શાંત થઈ ગયો. રાજા હઠીલો કે જિદ્દી ન હોવો જોઈએ. પ્રજાના મતને માન આપનારો રાજા પ્રજાપ્રિય થઈને લાંબુ રાજ ભોગવતો હોય છે. પણ જો મંત્રી, પુરોહિત વગેરે કોપ કરાવ્યો હોય તો રાજાએ તેમને દંડ દેવો, બંધનમાં નાખવા કે હત્યા કરાવી નાખવી. પણ જો રાજાને એક જ પુત્ર હોય તો યુવરાજને અપરાધના કારણે પ્રાણદંડ દેવો નહીં, કારણ કે તેમ કરવાથી રાજા વારસદાર વિનાનો થઈ જશે. જેને વારસદાર ન હોય તેને પાછલી જિંદગીમાં લોકો શાંતિથી જીવવા ન દે. જો રાજાના ભાયાતો, સગાઓ વગેરે કોપ કરાવ્યો હોય તો તેમની જાગીરો તેમને પાછી આપીને શાંત કરી દેવા. આભ્યંતર કોપને શાંત કરીને જ યુદ્ધ કરી શકાય. રાષ્ટ્રપ્રમુખ
સીમા અધિકારી, જંગલનો અધિકારી અને સેનાપતિ આ ચારમાંથી કોઈ વિરોધી થયો હોય તો તેમને પરસ્પરમાં લડાવીને બાહ્ય કોપને શાંત કરવો, આ લોકોને જુદા પાડી દેવા, દૂરના સ્થાનોમાં મોકલી દેવા. આમ કરવા છતાં પણ આ બાહ્ય કોપ કરનારા જો શાંત ન થાય તો તેમને ચાલાકી કરી અને મરાવી નાખવા. આવી રીતે આંતર તથા બાહ્ય બંને પ્રકારના કોપોથી મુક્ત થયા પછી જ યુદ્ધ કરવું. અધ્યાય 4. યુદ્ધમાં હાનિ લાભનો વિચાર. કદી પણ આવેશમાં આવીને યુદ્ધ કરવું નહીં. ઠંડા મગજથી ચારે તરફનું વિચારી જ્ઞાનીઓની સલાહ લઈને પછી જ યોગ્ય પગલું ભરવું. યુદ્ધ કરવાથી કેટલી હાનિ તથા કેટલો લાભ થશે તેનો સંપૂર્ણ વિચાર કરવો. યુદ્ધમાં યોગ્ય રાજાને વિજય મળવાથી 12 લાભ થતા હોય છે. 1. આદેય લાભ. જે લાભ સરળતાથી મળે અને શત્રુ તેને પાછો છીનવી ન શકે તેને આદેય લાભ કહેવાય છે. 2. પ્રત્યાદેય લાભ. જે વસ્તુ બહુ જ કઠિનાઈથી મળે, સાચવી ન શકાય, શત્રુ તેને પાછી પડાવી લે તેને પ્રત્યાદેય લાભ કહેવાય છે. 3. નાસ્તિક રાજાને હરાવીને જો ધાર્મિક રાજા વિજય મેળવે અને ભૂમિ વગેરે પ્રાપ્ત કરે તો તેને પ્રસાદક લાભ કહેવાય છે. 4. જે લાભથી મંત્રીઓ વગેરે નારાજ થઈ જાય છે તેને પ્રકોપક લાભ કહેવાય છે. 5. ચઢાઈ કરતાં જ સરળતાથી જે ભૂમિ વગેરે લાભ પ્રાપ્ત થાય છે તેને રસ્વકાળ લાભ કહેવાય છે. 6. જે લાભ મેળવવા થોડી જ હાનિ ઉઠાવવી પડે છે તેને તનુક્ષય લાભ કહેવાય છે. 7. રોકડું નાણું આપીને અન્ન ઘાસ વગેરેની પ્રાપ્તિ થાય તો તેને અલ્પવ્યય લાભ કહેવાય છે. 8. જે તરત જ લાભ થઈ જાય તેને મહાલાભ કહેવાય છે. 9. જે લાભથી ભવિષ્યમાં પણ સતત લાભ થયા કરવાની સંભાવના હોય તેને વૃદ્ધિ ઉદય લાભ કહેવાય છે. 10. કલ્પ લાભ તેને કહેવાય છે જેનાથી સામાવાળાથી ભવિષ્યમાં પણ હાનિ થવાની આશંકા ન રહેલી હોય. 11. સામસામા પ્રકાશ ઘોંઘાટ કરીને જે લાભ થાય છે તેને ધર્મ લાભ કહેવાય છે. 12. કશી જ શરત વિના માત્ર સહજ રીતે યુદ્ધ કરી અને મળ્યો હોય તેને પુરાગ લાભ કહેવાય છે. યુદ્ધ કરનાર રાજાને આ 12 લાભો પ્રાપ્ત થતા હોય છે. તે થશે કે કેમ તેનો વિચાર કરવો, પછી જ યુદ્ધ કરવું. આ લાભો પ્રાપ્ત કરવામાં આટલા વિઘ્નો નડતા હોય છે, તેનાથી બચવું જોઈએ. કામ. યુદ્ધ નેતા કામી ન હોવો જોઈએ, સંયમી હોવો જોઈએ. જો તે કામી કે લંપટ હશે તો તેનું મન અને તન સ્ત્રીઓમાં રમ્યા કરશે, જેથી તેની કામ પ્રવૃત્તિ વધી જશે, જે બીજી મહત્વની યુદ્ધ પ્રવૃત્તિને હાનિ પહોંચાડશે. યુદ્ધ નેતા બ્રહ્મચારી પણ ન હોવો જોઈએ. જો તે બ્રહ્મચારી હશે તો અવરુદ્ધ કામ તેને સતાવ્યા કરશે, તેથી માનસિકતા વધુ અસ્થિર રહેશે. માટે તે પોતાની રાણીઓમાં સંતોષ કરનારો સંયમી હોવો જોઈએ. પત્ની ઔષધ છે. ક્રોધ. યુદ્ધ નેતા ક્રોધી ન હોવો જોઈએ. વગર કારણે અથવા અલ્પ કારણે નજીકના માણસો ઉપર ક્રોધ કરનારો સેનાને સંગઠિત નથી કરી શકતો. તેના સ્વભાવથી ઘણા સેનાપતિઓ તેને છોડી અને ચાલ્યા જશે, કાં પછી અપમાનનો બદલો લેશે. માટે યુદ્ધ નેતા ધીર ગંભીર હોવો જોઈએ. 3. સાધ્વસ. યુદ્ધ નેતા ભયભીત ન હોવો જોઈએ. યુદ્ધ તો મારવા મરવાનું ક્ષેત્ર છે, જ્યાં હજારો સૈનિકો ઘાસની માફક કપાતા હોય છે. તેમને જોઈને જે ભયભીત થઈ જાય તે યુદ્ધ ન કરી શકે. 4. કરુણા. યુદ્ધ નેતા બહુ દયાળુ ન હોવો જોઈએ. જો તેનામાં વધુ પડતી દયા હશે તો તે યુદ્ધ કરી શકશે નહીં. 5. લજ્જા. તેનામાં વધુ પડતી લજ્જા પણ ન હોવી જોઈએ. 6. અનાર્ય ભાવ. આર્યને ન છાજે તેવી હલકી મનોવૃત્તિ ન હોવી જોઈએ. 7. માન. તે વધુ પડતો માની ન હોવો જોઈએ. વધુ પડતો માની સૌનો પ્રેમી થઈ શકતો નથી. 8. સાનુક્રોશતા. તે વધુ પડતો કોમળ પણ ન હોવો જોઈએ. તનની અને મનની બંનેની વધુ પડતી કોમળતા યુદ્ધમાં બાધક છે. ખડતલ શરીર લાંબો સમય યુદ્ધ કરી શકે.
આવી રીતે માનસિક કઠોરતા જ યુદ્ધના દ્રશ્યો સહન કરી શકે. 9. પરલોક આકાંક્ષા. જો તે પરલોકની આકાંક્ષાવાળો હશે તો પણ યુદ્ધ કરી શકશે નહીં. મારો પરલોક બગડશે એવી ભીતિ થવાથી તે યુદ્ધને પાપ માનીને યુદ્ધ પ્રત્યે વિરાગી થઈ જશે. માટે તે પરલોકવાદી પણ ન હોવો જોઈએ. યુદ્ધ નેતા બગતડો ન હોવો જોઈએ. બગતડા પેદા કરનારા અંતે તો નમાલા માણસો જ વધારે છે. 10. દાંભિકતા. તે દંભી પણ ન હોવો જોઈએ. જે ન હોય તેને બતાવવું અથવા જે હોય તેને ઘણું વધારે કરીને બતાવવું તે દંભી છે. રાજા વાસ્તવવાદી હોવો જોઈએ. જે છે તેને સ્વીકારે તો જ સાચો નિર્ણય કરી શકાય. 11. અતિભક્ષણ. તે ખૂબ ખાખા કરનારો ન હોવો જોઈએ. આખો દિવસ ખાખા કરનારો આળસુ, પ્રમાદી, ચરબીવાળો, પરસેવો છોડનારો થઈ જતો હોય છે. તેનામાં સ્ફૂર્તિ કે ચપળતા રહેતી નથી. તેથી જાડિયા માણસો યુદ્ધ કરવાને લાયક રહેતા નથી. 12. દૈન્ય. તે દીનતાવાળો ન હોવો જોઈએ. સૌની સામે હાથ જોડનારો દીન માણસ લાંબો સમય યુદ્ધ ન કરી શકે. 13. અસૂયા. બીજાના ગુણોમાં પણ દોષારોપણ કરનારો ન હોવો જોઈએ. શત્રુના ગુણો પણ સ્વીકારવા જોઈએ. 14. હસ્તગતાવમાની. અર્થાત તેને જે કાંઈ પ્રાપ્ત થયું હોય તેનો તિરસ્કાર કરનારો ન હોવો જોઈએ. જે બુદ્ધિબળ, ચાતુર્ય વગેરે પ્રાપ્ત થયું હોય તેનો સ્વીકાર કરીને તેનો સદુપયોગ કરનારો હોવો જોઈએ. 15. દૌરાત્મિકતા. અર્થાત દુર્જનતા પણ ન હોવી જોઈએ. તે ભલે યુદ્ધ કરે પણ દુર્જન ન બને. 16. અવિશ્વાસ. પોતાના માણસો પ્રત્યે અવિશ્વાસ ન હોવો જોઈએ. અતિવિશ્વાસ પણ યોગ્ય નથી. તેમજ જેની પાસેથી મહત્વના કાર્યો કરાવવાના હોય તેના પ્રત્યે સતત શંકા કુશંકા કરવી, અવિશ્વાસ રાખવો તે પણ યોગ્ય નથી. 17. પરાજય ભાવ. હું હારી જઈશ તો શું થશે? આવો ભય પણ ન હોવો જોઈએ. યુદ્ધમાં જય પરાજય તો થતો જ હોય છે. માટે પ્રત્યેક પરિણામ ભોગવવાની તૈયારી હોવી જોઈએ. 18. અનિકાર. શત્રુને પડકાર આપવાની ક્ષમતાનો અભાવ પણ ન ચાલે. શત્રુની ચેલેન્જનો જવાબ આપવાની ક્ષમતા હોવી જોઈએ. 19. અસહનશીલતા. ટાઢ, તડકો, વરસાદ વગેરે કુદરતી કષ્ટોને સહન ન કરી શકનારો યુદ્ધ ન કરી શકે. આ બધું સહન કરી શકે, બહુ સુમાળો ન બને, ખડતલ બને. 20. નક્ષત્રવાદી. અર્થાત તે નક્ષત્રોમાં માનનારો હોય. જેમ કે આ વાર આ તિથિ સારા નથી, હમણાં નક્ષત્રો સારા નથી, ચોઘડિયા સારા નથી, સારું મુહૂર્ત આવશે પછી જ યુદ્ધ કરીશું વગેરે આવી ધારણાવાળો યુદ્ધ નેતા અંધશ્રદ્ધાને કારણે યુદ્ધનું રૂપ બગાડી નાખતો હોય છે. અત્યારે જે કામ કરવાનું હોય ત્યારે કશું જ મુહૂર્ત જોયા વિના તે કરવાનું જ. ઉપરની 20 વાતો યુદ્ધ નેતાના દોષો છે. તેનાથી તે લાભ પ્રાપ્ત કરી શકતો નથી. તેનાથી મુક્ત થવું જોઈએ. અધ્યાય 5. આપત્તિ વિચાર. આ અધ્યાયમાં પૂર્વમાં કહેલા આંતર અને બાહ્ય દોષોને મળતી જ વાતો હોવાથી પુનરુક્તિના દોષને કારણે તેનો ઉલ્લેખ કરતો નથી. અધ્યાય 6. દુષ્ટ અને શત્રુપક્ષી પ્રજાજનો. ઘણીવાર રાષ્ટ્રમાં દુષ્ટ પ્રજાજનો વસતા હોય છે. જો તેઓ થોડા હોય તો તેમને વધવા ન દેવા, તેમજ તેમને સંગઠિત પણ થવા ન દેવા. જે રાષ્ટ્રમાં દુષ્ટ પ્રજાજનો ખૂબ વધી ગયા હોય તથા તેઓ સંગઠિત થઈ ગયા હોય તો તે રાષ્ટ્રને ભારે હાનિ પહોંચાડી શકે છે. શત્રુ કરતા પણ તે મોટા શત્રુ છે એમ માનીને કુશળ રાજાએ પ્રથમથી જ તેના ઉપાયો કરવા. ચાણક્ય અહીં તેની ચર્ચા કરે છે. રાષ્ટ્રની આપત્તિઓ 2 પ્રકારની હોય છે. એક દુષ્ટ પ્રજાજનો દ્વારા નિર્મિત અને બીજી શત્રુઓ દ્વારા નિર્મિત. પ્રજાજનોમાં જે પ્રજા રાષ્ટ્રને પૂરેપૂરી વફાદાર નથી હોતી તેને દુષ્ટ પ્રજા કહેવાય છે. આવા ગદ્દાર લોકો ઘણા વધી જાય અને ફરી પાછા સંગઠિત થઈ જાય
તો રાષ્ટ્રને પારાવાર હાનિ પહોંચાડી શકે છે. ચાણક્ય કહે છે કે આવા દુષ્ટ પ્રજાજનો ઉપર દંડ નાખવો, પણ કઠોર દંડ ન નાખવો. તેનાથી વિદ્રોહ થઈ શકે છે. માટે યુક્તિ પ્રયુક્તિથી તેમની પાંખો કાપી નાખવી, આવા વિરોધી પ્રજાજનોની શક્તિ ક્ષીણ કરી નાખવી, તેમના સંગઠનો તોડી નાખવા. રાષ્ટ્રભક્તિવાળી પ્રજા જ રાષ્ટ્રની શક્તિ થઈ શકે છે. રાષ્ટ્રભક્તિ વિનાની પ્રજા રાષ્ટ્રનો આધાર થઈ શકે નહીં. તેમનામાં રાષ્ટ્રભક્તિ વધે તેવા પ્રયત્નો કરવા. જો પ્રયત્નો સફળ ન થાય અને આ દુષ્ટ પ્રજા પોતાની દુષ્ટતા ન જ છોડે તો તેમને રાષ્ટ્ર બહાર તગેડી મૂકવા. આ રીતે રાષ્ટ્રને શુદ્ધ કરવું. રાષ્ટ્રદ્રોહી અને ગદ્દારોથી ભરેલું રાષ્ટ્ર કદી પણ શુદ્ધ અને મહાન રાષ્ટ્ર બની શકે નહીં. આંતરિક ગંદકી પ્રથમ દૂર કરવી. માત્ર રાષ્ટ્ર વિરોધી ગદ્દારો જ દુષ્ટ પ્રજા નથી, પણ તે સિવાય પણ અનેક રીતે દુષ્ટ પ્રજા થઈ શકાતું. જેમ કે વિકાસ કાર્યોને અવરોધનારા, પ્રજાજનોને પરસ્પરમાં લડાવી મારનારા, હડતાલો પડાવીને રાષ્ટ્રને હાનિ પહોંચાડનારા, પર્યાવરણની આડમાં નવનિર્માણ કાર્યોને રોકનારા, આતંકવાદ ફેલાવનારા, તેમને ગુપ્ત કે પ્રગટ રીતે મદદ કરનારા. આ બધા દુષ્ટ પ્રજાજનો છે. તેમને સમાપ્ત કરીને જ રાષ્ટ્રને મહાન બનાવી શકાય છે. તેમને સમાપ્ત ન કરી શકનારા રાજા અયોગ્ય છે, અક્ષમ છે. તે રાષ્ટ્રનો નિર્માતા ન થઈ શકે. પણ જો કોઈ રાજા આવી દુષ્ટ પ્રજાને વધુમાં વધુ લાભ પહોંચાડી તેને રાજી રાખવાના પ્રયત્ન કરે તો સમજવું કે તેવો રાજા શત્રુપોષક, શત્રુવર્ધક રાજા છે, જેના પરિણામ રાષ્ટ્રને ભયંકર ભોગવવા પડતા હોય છે. દુષ્ટ પ્રજાજનોને કાં સુધારો કાં પછી સમાપ્ત કરો. જે વિચારોથી પ્રજા દુષ્ટ કે ગદ્દાર બને તે વિચારોને જ સમાપ્ત કરવા જોઈએ. કદાચ સમાપ્ત ન કરી શકાય તો તેને પ્રોત્સાહિત તો ન જ કરાય. બધું સહન કરાય, પણ રાષ્ટ્રદ્રોહ સહન ન કરાય. તેમાં પણ કોઈ વ્યક્તિગત રાષ્ટ્રદ્રોહી બની જાય તો તે બહુ ખતરનાક નથી થઈ જતો. પણ જ્યારે એક પૂરો વર્ગ સામૂહિક રીતે રાષ્ટ્રદ્રોહી થઈ જાય તો તેને સહન ન કરાય. આ રાષ્ટ્રદ્રોહી તત્વો બે પ્રકારના હોય છે. જ્યારે રાજા કે રાષ્ટ્રની ચડતી હોય ત્યારે નમી નમી જય જયકાર કરનારા, પણ જ્યારે રાજા કે રાષ્ટ્રની ભૂંડી દશા આવે ત્યારે તરત જ તેમનું વલણ બદલાઈ જાય. છુપાવેલી કટાર કાઢીને તરત જ પીઠ પાછળ ભોંકી દે. ત્યારે નાદાન રાજાને ભાન થાય કે આ તો નમી નમી અને નમસ્કાર કરતા હતા, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. રાજાની નાદાની રાષ્ટ્રનો નાશ કરી મૂકતી હોય છે. ચાણક્ય દુષ્ટ પ્રજાથી સાવધાન કરે છે. એક બીજી આપત્તિની ચાણક્ય ચર્ચા કરે છે. તે છે પરમિશ્રા અર્થાત શત્રુ મિશ્રા. કાબેલ શત્રુ પ્રજાના એક વર્ગને પોતાની તરફ ભેળવી લે છે. તેને ધાર્મિક, આર્થિક કે રાજકીય આકર્ષણો આપીને પોતાનો હિમાયતી બનાવી લે છે. આ બધું રાતોરાત નથી થતું. વૈચારિક પરિવર્તન સમય માગે છે. પહેલા જે મિત્રો હતા તે જ હવે શત્રુના લલચાવ્યા શત્રુ પક્ષી થઈ જતા હોય છે. ગુપ્તચરોની સાવધાનીથી આ રોગને ઉગતો જ ડામી દેવો જોઈએ. તેના બદલે જો રાજા શત્રુ પક્ષ સાથે સંબંધો વધારે, સંપર્કોની સગવડ કરી આપે તો આ રોગ વધી શકે છે. પ્રજા માટીનો લૂંદો છે. તેને જેવો આકાર આપવો હોય તેવો આપી શકાય છે. પ્રજાને શત્રુ પક્ષથી ઓછામાં ઓછો સંપર્ક કરવા દેવો એ રાષ્ટ્રહિત છે. અધ્યાય 7. આ અધ્યાયમાં ચાણક્યે અર્થ અનર્થની વિવેચના કરી છે, જેનો ભાવ એવો છે કે ધર્મનું મૂળ કારણ અર્થ છે. કામભોગ પણ અર્થથી થાય છે. એટલે ધર્મ, અર્થ અને કામ ત્રણે પરસ્પરમાં એકબીજાના પૂરક છે. ત્રણેયની ઉપાસના કરવી, જેમાં અર્થની વિશેષતઃ ઉપાસના કરવી, અર્થાત પાપરહિત અર્થને પામવા માટે સતત પુરુષાર્થ કરતા રહેવું.